તો જય માતાજી બધા મિત્રોને। હું છું બાદલ ઠાકોર અને આપણા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં તમે સપોર્ટ બહુ કર્યો છે મિત્રો। તો એવો ને એવો આપણે યુટ્યુબમાં કરવાનો છે। આપણે મિની વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે બાદલ ઠાકોર 90 અને ફેસબુક આઈડી છે બાદલ ઠાકોર એકલું કરશો તો પણ આવી જશે। તો મિત્રો ફેસબુકમાં અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં તમે બહુ સપોર્ટ કરજો મને। તો આપણે નવા વ્લોગ બનાવતા રહેશે। તો મિત્રો જોઈ શકો છો તમે આપણે હાલ બાજરીમાં પાણી વાળ્યું છે અને બાજરી ચેવડી ચેવડી છે તમે જોવો છો। જો બાજરી મોટી મોટી થઈ ગઈ છે, કહણામાં પણ આવી ગઈ છે। તો મિત્રો આપણે ચારો ભરણો કે નહીં ભરણો એ ચલો જોતાઈએ। અરે યાર આ તો પાણી તૂટીને આવ્યું છે પણ તો એ જોતાઈએ કે ચારો ભરણો છે કે નહીં। તો મિત્રો તમે અમારા બ્લોગમાં જોઈ શકો છો અને કોને કોને બાજરી વાવી છે એ પણ કમેન્ટ કરજો। તો આપણે ચારો કેટલો ભરણો જોતાઈએ અને સપોર્ટ કરજો મિત્રો। તો તમે જોઈ શકો છો કે આપણી બાજરીમાં પાણી વળી ગયું છે। બાજરી મોટી મોટી થઈ ગઈ છે એટલે ખેડવાનું ફાવતું નહીં પણ તો વાળવું પડે છે પાણી। તો મિત્રો આપણે બીજી નેકમાં આવી ગયા અને ચારો ભરણોની જોવા માટે। તો ચારો ભરાઈ રહ્યો છે આપણે તમે જોઈ શકો છો બાજરી અને મારાથી પણ ઊંચી ઊંચી બાજરી થઈ ગઈ છે। તો હું તો બાજરીમાં દેખાતો નહીં મિત્રો। તો અત્યારે રાતના 12 વાગ્યા સુધી પાણી વાળવાનું છે। અત્યારે જ વળેલું છે લગભગ 4 વાગે વળ્યું હતું। તો મિત્રો તમે જોઈ શકો છો અને આપણા બધા મિત્રની કમેન્ટ આવી જોઈએ જરૂરથી કે આપણા વ્લોગ તમને કેવા લાગે છે। તો અમારા બધા મિત્રો માટે એક સોંગ થઈ જાય તો આપણે ચલો બધા મિત્રોની ફરમાઈશ પૂરી કરી નાખીએ। હો દોસ્ત નહીં તું મારું દર્પણ હશે, દોસ્ત નહીં તું મારું દર્પણ હશે, જીવા કાઢી નાખું ભાઈબંધ પણ છે। તો મિત્રો કેવું લાગ્યું આપણું સોંગ અને આપણો અવાજ કેવો છે તો કમેન્ટ કરજો। તો આજે આપણે બહાર ગામ જવાનું હતું તો પણ પાણી વળી ગયું છે બાજરીમાં એટલે જવા મળ્યું નથી। એટલે પાછા કાલે જવાનું થાય તો જઈશું કે પછી બાજરી પીરે તો જવાનું થાય ને કે પછી કોઈ જવાનું થાય નહીં। તો અમારી બાજરી છે કેવી છે એ પણ કમેન્ટ કરજો। તો મિત્રો આપણે પાછા રિટર્ન જઈએ। બાજરી જરા છે અને સારો ભરાઈ ગયો છે। તો હવે વાળી નાખીએ। આટલા બાજરી કેમ આટલી ભાગી ગઈ છે?
મિત્રો આટલા બાજરી ભાજી ગઈ ખેડતે ફાવતું નહીં, શું કરીએ, ખેડૂતને બહુ કાફી જ છે. આપણે મહેનત કરીને ખેતી કરે અને કોઈ છેવટે પાછો ભાવ ના આવે. બિયારણ લેવા તો ખેતીનું તો મૂકવું આપે છે અને વેચવા જો તો ભાવ ઉતરી જાય, એટલે બહુ તકલીફ પડે ખેડૂતને વાવતા લેતા. તો મિત્રો જોઈ શકો છો આપણે ચારો ભરી રહ્યા અને વાળીએ. તો આપણે આટલેથી વ્લોગ સમાપ્ત કરીએ છીએ. બધા મિત્રોને જય માતાજી.